સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલના ખોદકામમાં શ્રમિકોના મોતનો મામલો। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી છે। જિલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચો પર મોટી કાર્યવાહી કરી। બે ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। ભેટ ગામના સરપંચ મધુ ડુમાણિયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા, જ્યારે વેલાળા ગામના સરપંચ જાનબાઈ ખાચરને હોદ્દા પરથી દૂર કરાયા છે। મૂડીના ભેટ અને થાનના વેલાળા ગામમાં ગેરકાયદે ખોદકામ થતું હતું અને આ ગેરકાયદે ખોદકામ મામલે સરપંચોએ બેદરકારી દાખવી હતી। સરપંચોએ સરકારી વિભાગ કે તંત્રને ગેરકાયદે ખોદકામની જાણ પણ ન કરી। બંને સરપંચોની બેદરકારીના કારણે ગેરકાયદે કાર્બોસેલના ખોદકામ દરમિયાન શ્રમિકોના મોત નીપજ્યા હતા અને આ બાબતે હવે જિલ્લા વિકાસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે। બંને ગામના મહિલા સરપંચોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલી। સાજિદ, જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચોને તો હોદ્દા પરથી દૂર કર્યા, પરંતુ ઉચ્ચ અધિકારીઓને જાણ પણ નહોતી કે અહીંયા કાર્બોસેલનું ગેરકાયદે ખોદકામ થાય છે। જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્બોસેલનો જે મોટો વેપાર છે ને જે કહી શકાય, કારણ કે જે અધિકારીઓ અને પોલીસ અને ખાણ ખનીજની મિલીભગતથી તે આ મોટો કરોડો રૂપિયાનો કાર્બોસેલનો જે ગેરકાયદેસર ધંધો છે તે ચાલે છે। કારણ કે કાર્બોસેલની જે માંગ છે તે માંગને લઈને આ જે ખનીજ માફિયાઓ છે તે રોજે કરોડો રૂપિયાનો ખનીજ કાઢતા હોય છે, જેથી કરીને એમ ના કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓને જાણ નહોતી, પરંતુ આ બધાની મિલીભગતથી આ ખાણ ખનીજનો ધંધો ચાલે છે અને ખનીજ ચોરી થાય છે અને રોજે હજારો ટ્રકો ભરાય છે, પરંતુ રોજ આ પોલીસ છે તે જાણે ખાડા કાન કરતી હોય તેવો ઘાટ સર્જાય છે। અને હાલ પણ વાત કરવામાં આવે તો જ્યારે આજે સરપંચ છે તે સરપંચને ફક્ત દૂર કરી અને આ સંતોષ તંત્રએ માન્યો છે, કારણ કે જે ઉચ્ચ અધિકારીઓ છે, જે પોલીસ ખાતું છે, ખાણ ખનીજ છે, તેઓને ખબર હતી છતાં પણ આ ખાણ ખનીજનો ધંધો ચાલે છે। અને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાણના જે કુવાઓ છે તે કુવાની અંદર અનેક વખત લોકો મરતા હોય છે અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે પણ 3 મજૂરો શ્રમિકો મર્યા હતા, પરંતુ વાત કરવામાં આવે તો જ્યારે મહિનો 2 મહિના થાય ત્યારે શ્રમિકો અંદર દટાતા હોય છે, પરંતુ આ ઘટનાઓ છે તે બહાર નથી આવતી, કારણ કે જંગલ વિસ્તારની અંદર આ ખાણો હોય છે, જેથી કરીને શ્રમિકો જે હોય છે તે પરપ્રાંતીય હોય છે, જેથી કરીને તેઓને પૈસા આપીને સમજાવી દેવામાં આવે છે અને આવી ઘટનાઓ ઘટતી હોય છે। પરંતુ જ્યારે ઘટનાઓ ઘટે અને જ્યારે મીડિયામાં આવે અથવા તો જે આ ઘટનાઓ છે તે ઉજાગર થાય, ત્યારે આ જે નાના જે લોકો છે તેઓને ઉપર પગલાં લઈ અને સંતોષ તંત્ર માનતું હોય છે। જી સાજિદ, આભાર આપનો। એટલે આ ઘટના પરથી તો સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર એવો ઘાટ સર્જાયો કે નાની માછલીઓને પકડી લેવામાં આવી અને મોટી માછલીઓ છૂટી ગઈ હોય, કારણ કે જ્યારે ખાણ ખનીજ મોટા ભાગે અહીંયા ખોદકામ ગેરકાયદે થતું હોય ત્યારે તંત્રને જાણ હતી, પોલીસને પણ જાણ હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો અને શ્રમિકોના મોત થયા ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો અને નાના અધિકારીઓ પર કાર્યવાહી કરીને તંત્રે સંતોષ માની લીધો।